હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 3 ઉષ્મા. પાઠ 3ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 3 ઉષ્મા. પ્રશ્ન નંબર 1, લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો. સામ્યતામાં જોઈએ તો પહેલું, બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે. બીજું, બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે. 3, બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. તફાવત જોઈએ તો પહેલું, લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે. બીજું છે, લેબોરેટરી થર્મોમીટર વડે -10°C થી 110°C સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકાય છે. 3, લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા માટે વપરાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 2, ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના 2 ઉદાહરણ જણાવો. ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ, કોપર, એલ્યુમિનિયમ તેમજ ચાંદી અને લોખંડ છે. તેમજ ઉષ્માના અવાહક પદાર્થોમાં લાકડું, પ્લાસ્ટિક તેમજ એબોનાઇટ અને રબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. એ, પદાર્થના ગરમપણાની માત્રા તેના ખાલી જગ્યા વડે નક્કી થાય છે, તો તેના તાપમાન વડે નક્કી થાય છે. બી, ઉકળતા પાણીનું તાપમાન ખાલી જગ્યા પ્રકારના થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી, તો ક્લિનિકલ થર્મોમીટર દ્વારા તે માપી શકાય નહીં. સી, તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે, તો સેલ્સિયસ ડિગ્રીમાં થાય છે. ડી, ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી, તો ઉષ્મા વિકિરણમાં માધ્યમની જરૂર નથી. ઈ, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા વહન ચમચીના બીજા છેડા પર થાય છે, તો ઉષ્મા વહન પ્રક્રિયા દ્વારા. એફ, ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે, તો ઘેરા રંગના કપડાં છે એ વધુ શોષણ કરે છે. પ્રશ્ન નંબર 4, નીચેના જોડકા જોડો. 1, ભૂ લહેર વહે છે, તો રાત્રિ દરમિયાન. દરિયાઈ લહેર વહે છે, તો દિવસ દરમિયાન. ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, તો શિયાળામાં. હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળામાં. આ રીતે આપણે જોડકા જોડી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક 2 વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર હૂંફવાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. પ્રશ્ન નંબર 6, આકૃતિ 3.13માં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનોએ થાય છે તે તીર વડે નિર્દેશ કરી દર્શાવવાનું છે. તો અહીંયા ઉષ્મા નયન થાય છે, અહીંયા ઉષ્મા વહન થાય છે અને અહીંયા ઉષ્મા વિકિરણ થાય છે. પ્રશ્ન નંબર 7, ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. સમજાવો. જવાબ થશે, ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે. જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે છે અને પુનરાવર્તન વધુ કરે છે. આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે. પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે. આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, 30°C તાપમાનવાળા 1 લીટર પાણીને 50°C તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન હોય છે. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે 50°C થી વધુ પરંતુ 80°C થી ઓછું હોય છે. પ્રશ્ન નંબર 9,
40 અંશ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને 40 અંશ જેટલું જ તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યાલામાં મૂકવામાં આવે તો જવાબ થશે બી. ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. પ્રશ્ન નંબર 10. આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા ચમચીનો બીજો છેડો જવાબ થશે ઠંડો પડતો નથી. આ રીતે તમે ઓપ્શન સાચો પસંદ કરી જવાબ લખશો. 11. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ જવાબ થશે સી. સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. અહીં આપણા પાઠ 3ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો